નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. કૃત્રિમ હાથપગ માટે દર મહિને યોજાતા આ કેમ્પ માટે લાયન્સ ક્લબ અભિનંદનને પાત્ર છે. સંપૂર્ણ નિઃશુલ્ક યોજાતા આ કેમ્પમાં દર મહિને 50 થી વધારે દર્દીઓ લાભ લે છે. ભુજમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોએ પોતાના હાથપગ ગુમાવ્યા હતા અને જયપુર ફૂટની મદદથી કૃત્રિમ હાથપગ પરત પણ મેળવ્યા છે. જ્યારે આ વાતને ધ્યાનમાં લઈ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા કેન્દ્ર તથા લાયન્સ ક્લબ તરફથી દર મહિનાની 4મી તારીખે હોસ્પિટલ રોડ પર આવેલ લાયન્સ હોલ મધ્યે કૃત્રિમ હાથપગનો કેમ્પ યોજવામાં આવશે. 1999 થી આવા કેલિબર મળતા રહ્યા છે. ત્યારે દાતાઓના તથા મહાવીર મંડળના સહયોગથી જરૂરતમંદોને સંપૂર્ણ નિઃશુલ્ક બેસાડવામાં આવે છે. પહેલા માત્ર વર્ષમાં અમુક સમયે કેમ્પ યોજાતા, પરંતુ વધારે જરૂરતને ધ્યાનમાં લઈ દર મહિનાની 4મી તારીખે આ કૃત્રિમ હાથપગ માટેનો કેમ્પ લાયન્સ ક્લબ ખાતે યોજાશે. સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિ અભિનંદનને પાત્ર છે. જિલ્લામાં વધતા જતા અકસ્માતોના કિસ્સાને કારણે વધુને વધુ આ કેમ્પનો દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આ કૃત્રિમ હાથપગ અસલ હાથપગ જેવા દેખાય છે અને ફિટ બેસે એ રીતે બનાવવામાં આવે છે. તો દર મહિનાની 4મી તારીખે આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે એવો સંસ્થાનો ધ્યેય છે. લાયન અભય શાહ, પ્રમુખ છો 2014-15 જયપુર ફૂટ સેન્ટર કાયમી સેન્ટર અમારે અહીંયા GMDCના સહકારથી તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કોટા રાજસ્થાનના સહયોગથી લાયન્સ હોલ ઉપર 1999થી પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલે છે. તે પ્રોજેક્ટ સંપૂર્ણ પગ, કેલિપર, રિપેરિંગ અને નવા બનાવી દેવાના એનું સેન્ટર કાયમી જયપુર ફૂટ સેન્ટર ચાલે છે. એમાં નિઃશુલ્ક સેવા અમે આપીએ છીએ. આપણે અહીંયા એક્સિડન્ટોનું પ્રમાણ વધારે હોય એક વિચાર આવ્યો અને દાતાઓના સહયોગથી GMDCના સહયોગથી અમે 2 મોટા મેગા કેમ્પ ભુજની અંદર કરેલા. આપણે અહીંયા એક મોટી જે દુર્ઘટના બની ધરતી કંપની 2001માં, એના પછી પણ અમે જે કપાયેલા પગો હતા, જે લોકોના ફસાઈ ગયા હતા અને એને જે કપાયેલા પગો હતા એ લોકોને પણ અમે પગ બેસાડી આપેલા છે. ફ્રી ઓફ ચાર્જ, કોઈ ચાર્જ લેતા નથી. અત્યાર સુધી દર કેમ્પની અંદર અમારે આ જે કેમ્પ છે એની અંદર 50 ને 55થી વચ્ચે દર 4મી તારીખે પેશન્ટો લાભ લે છે. એટલે આમાં શું છે કે પોતાને નિર્ભર થઈ શકે, પોતા ઉપર ઊભીને ચાલી શકે, કોઈની પણ સહાયતા વગર, એ ટાઈપનો આખું અમારે અહીંયા અમે વિકલાંગ ન દેખાય પોતે એ ટાઈપનો આખું એક પગ બનાવી આપી છે. અમે ટોટલ જે 3 કેમ્પ કર્યા એની અંદર અત્યાર સુધી એ કેમ્પ મોટા જાયન્ટ કેમ્પ હતા, એની અંદર ટોટલ 3000 પગ અમે અહીંયા આપેલા છે. એક લાયન્સ ક્લબ તરફથી એક અપંગ ભાઈઓને રિક્વેસ્ટ પણ છે, એમને એક જાણ પણ કરી આપી છે આપના માધ્યમથી કે આપ જ્યારે અમારે અહીંયા પગ બનાવવા કે રિપેરિંગ માટે આવો ત્યારે સાથે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે અમને જે રીતે સર્ક્યુલર મળ્યું છે એ પ્રમાણે આપનો જે પણ કપાયેલો પગ હોય એનું ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપે છે અને એક કાર્ડ બનાવી આપે છે ગવર્મેન્ટ. તો એ કાર્ડ અને સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી આપ સાથે લાવો એવી અમારી નમ્ર અપીલ છે. સંગીત સાડી, ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. કચ્છની ફેશન પ્રિય ગૃહિણીઓ માટે ખુશ ખબર. સેલ ધમાકા ઓફર, બ્રાન્ડ ન્યૂ સાડી સેલ, લગ્નસરા ડિઝાઇનર સાડી, પ્રિન્ટેડ સાડી સેલ તદ્દન નીચે ભાવે ઉપલબ્ધ. એકદમ નવો જ સ્ટોક હાજરમાં. તો પધારો આપના મનપસંદ શોરૂમમાં સંગીત સાડીમાં. સેલ માત્ર 1 જુલાઈથી 10 જુલાઈ સુધી જ મર્યાદિત સમય માટે. તો જલ્દી કરો, રાહ શેની જુઓ છો? સરનામું સંગીત સાડી, પાંજરાકોટ શેરી, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 02832 224433 252 580. વેબસાઇટ www.sangeetsari.com. ઈમેલ sangeetsari@gmail.com. ભુજ નગરપાલિકાને સરકાર દ્વારા 2 મોબાઈલ ટોપલેટની ફાળવણી.
ખાનગી કાર્યક્રમોમાં મોબાઈલ ટોપલેટ ભાડે આપીને નગરપાલિકા મેળવશે આવક. કાર્યક્રમ દીઠ 500 રૂપિયા ભાડું રાખવામાં આવશે. શહેરોમાં નગરપાલિકા કચેરીઓના ખર્ચ અને હિસાબોને પહોંચી વળવા વધુમાં વધુ આવક થાય તેવા પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે. સામાન્ય રીતે જાહેરાત બોર્ડ, બામનો ઇજારો વગેરે માટે ટેન્ડર બહાર પાડી પાલિકા આવક મેળવે છે. હાલમાં શહેરીજનો માટે એક નવી સુવિધા ઊભી થવાની સાથે પાલિકા માટે આવકનું વધુ એક બારણું ખુલ્યું છે. સરકાર દ્વારા ભુજ નગરપાલિકા માટે 2 મોબાઈલ ટોયલેટ ફાળવવામાં આવ્યા છે. આ મોબાઈલ ટોયલેટ પૈડાવાળા હોવાથી શહેરોમાં ગમે ત્યાં ખસેડી શકાશે. શહેરમાં ખાનગી કાર્યક્રમો થતા રહે છે ત્યારે મોટા કાર્યક્રમોમાં ટોયલેટની સુવિધાનો પ્રશ્ન ઊભો થાય છે. હવે જે તે કાર્યક્રમના સ્પોન્સર નગરપાલિકાને 500 રૂપિયા ભાડું ચૂકવીને મોબાઈલ ટોયલેટની સુવિધા મેળવી શકશે. હાલમાં જ ફાળવાયેલા આ મોબાઈલ ટોયલેટ્સને શહેરમાં કેટલો પ્રતિસાદ મળે છે તેના પર પાલિકાએ મીટ માંડી છે. મિનાસ બ્યુટી પાર્લર, ઓનલી ફોર લેડીઝ. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું 6 બારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9977320880, આરતી ઠક્કર 7777973286. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુર કટરા ટ્રેનને લીલી ઝંડી આપતા કચ્છીઓમાં ખુશીની લહેર. હવે વૈષ્ણોદેવીના દર્શન દૂર નહીં હોવાનું જણાવતા સલાહકાર સમિતિના સભ્ય. અમરનાથ યાત્રા અને પવિત્ર રમજાન મહિનાના અદભુત સંયોગ વચ્ચે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુર કટરા ટ્રેન સેવાને લીલી ઝંડી આપી દેતા પવિત્ર યાત્રાધામ વૈષ્ણોદેવીના દર્શન કરવા જવા શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે. આ ટ્રેન સેવાના કારણે દેશના ખૂણે ખૂણેથી લોકો વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે અને જમ્મુ દેશના અન્ય પ્રદેશો સાથે જોડાશે. ત્યારે કચ્છમાં પણ વડાપ્રધાનના આ પગલાંને આવકાર મળી રહ્યો છે. આ અંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય ભરત મહેતાએ કચ્છીય ટીવી સમાચાર ચેનલ સાથે આ ટ્રેનના લીધે કચ્છીઓનો શું ફાયદો થશે તે મુદ્દા પર વાતચીત કરી હતી. તમારી વાત બિલકુલ સાચી છે. મને હમણાં જ સમાચાર મળ્યા થોડા સમય પહેલાં કે કેન્દ્ર સરકારે હિન્દુ મંદિર આપણું જે વૈષ્ણોદેવીમાં આવેલું છે તે ટ્રેનને ઉધમપુરથી કટરા જતી ટ્રેનને વૈષ્ણોદેવી સુધી લંબાવી છે. તેનાથી માત્ર કચ્છના જ લોકોને નહીં પણ સમગ્ર ભારતના લોકોને ત્યાં પહોંચવામાં મોટી સુવિધા થશે અને જે બાય રોડ જવાના પ્રશ્નો છે એ ઉકેલાઈ જશે ને અકસ્માત થવાના કારણો ખૂબ જ ઓછા થશે. માટે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતની 4 જગ્યાએથી જે 5 ધામની યાત્રા કે 4 ધામની યાત્રા કરવા જતા લોકોને આ એક જ ખૂબ જ ઉપયોગી સુવિધા મળી રહેશે, જેનો ખૂબ જ આનંદ છે. કચ્છના લોકો તમે જેમ જાણો છો કે દરરોજ આપણે એક ટ્રેન અહીંયાથી દિલ્હી જાય છે, એક વાયા અમદાવાદ, એક વાયા પાલનપુર, એક છે બરેલી, એક છે આલા હજરત. આ દિલ્હી સુધી પહોંચ્યા પછી આ ટ્રેનને એનું કનેક્શન મળશે અને વૈષ્ણોદેવી સુધી તેઓ પહોંચી શકશે. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ
રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. ભુજના ટ્રાફિક સિગ્નલો તોબા તોબા, ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ. જ્યારે સ્ટેશન રોડ પર તો આ સિગ્નલો ઇટલીના પીઝા ટાવરની યાદ અપાવે છે. થોડા સમય પહેલા ટીવી સમાચારમાં ટ્રાફિક સિગ્નલોના બાળમરણની વાતો કરવામાં આવી હતી અને સ્ટેશન રોડ ઉપર આ બાળમરણ પામેલા સિગ્નલોને આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈ રહ્યા છીએ તે ભુજના સ્ટેશન રોડ પરના ટ્રાફિક સિગ્નલો, જેની હાલત બાળમરણ જેવી જ થઈ ગઈ છે. ઘણા સમયથી બંધ તો પડ્યા છે, પરંતુ પોલવાલા થાંભલાને અજાણ્યા વાહને ટક્કર મારતા આ થાંભલો વાંકો થઈ ગયો છે, જે ઘણા સમયથી વળેલી હાલતમાં પડ્યો છે. ગમે ત્યારે દબાઈ નમઃ પણ થઈ શકે છે. આ બંધ સિગ્નલો તો સમજાય, પરંતુ વાંકા થાંભલાને સીધો ક્યારે કરાશે? તો તાત્કાલિક આવા શહેરની અંદરના ત્રુટીવાળા થાંભલાઓને રિપેરિંગ કરાય તો જ મુખ્યમંત્રીનું સ્વાગત યોગ્ય ગણાશે. સ્ટેશન રોડ ઉપર સિગ્નલનો એક થાંભલો થોડોક વળી ગયેલો છે, એની અમે મુલાકાત પણ લીધેલી, પરંતુ એ આપણી જે કંપની જેને કોન્ટ્રાક્ટ આપેલ છે એ કંપનીને જાણ કરી દેવામાં આવી છે અને કંપનીનો માણસ આવી અને એને રિપેર કરી જશે. એ કારણસર હજી કોઈ જાણવા મળ્યું નથી, પણ બનવા શક્ય છે કંઈ ભારે વસ્તુ અથડાવાના કારણે થાંભલો થોડોક વાંકો વળી ગયો છે. હા, સીસીટીવી કેમેરા ચાલુ હોત તો 100% ખબર પડે, પણ સીસીટીવી કેમેરા ત્યાં છે. પૂછું, કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. હમીરસર સમિતિ ક્યાં ઊંઘે છે? પાવડીના છેવાડે આવેલી તથા આશાપુરા રિંગ રોડ પર આવેલી તળાવની પાળી પર બનાવેલી ગ્રીલ ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. અહીં કોઈ પણ અનિચ્છનીય ઘટના સર્જવાની ભીતિ સતત રહે છે. ભુજ અને ભુજવાસીઓના હૈયાનું સ્પંદન એટલે હમીરસર તળાવ. વર્ષોથી મહારાવ દ્વારા બનાવાયેલું આ ઐતિહાસિક તળાવ એ પર્યટકોને આકર્ષણ રૂપ તો છે અને ભુજવાસીઓનું દિવસ દરમિયાનની પદ્ધતિમાંથી રિલેક્સ થઈ બેસવાનું ઠેકાણું છે. હમીરસરની કથળતી હાલત જોઈ તેના વિકાસ અને સફાઈ માટે એક સમિતિની રચના કરાઈ અને આ સમિતિ કાર્યવંત પણ બની. શરૂઆતમાં ઉત્સાહ અને જુસ્સાથી કાર્ય કરતી સમિતિ માત્ર મુખ્ય હમીરસર વિસ્તારમાં કાર્ય કરતી નજરે ચડી છે. ભુજના હમીરસર તળાવનો પાવડી વિસ્તાર ખૂબ જ જાણીતો છે. ભુજ કોટની અંદર રહેતા રહેવાસીઓ આ પાવડીની પાળે સાંજનો સમય પસાર કરવા આવતા હોય છે. ત્યારે આશાપુરા મંદિરની સામે તથા પાવડીના છેવાડાના ભાગની તમામ ગ્રીલો કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી પડાઈ છે અને ઘણા સમયથી અદ્ધર લટકી રહી છે. આ જૂના સ્વામિનારાયણ મંદિરના પાછળ પાવડીના વિસ્તારમાં લગાડેલી ગ્રીલની હાલત ભયજનક છે. તેની જાણ સમિતિને છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ અમુક વિસ્તારો માનીતા અને અમુક વિસ્તારો દોહ્યાલા કેમ? આ તૂટેલી ગ્રીલ લોકો માટે જોખમકારક બની શકે એમ છે, તો તંત્રે અને સમિતિએ જાગવાની જરૂર છે.
શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. આયોજન તો કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા બહુ સારી તૈયારી છે. કચ્છના કલાકારોને આમ તો સ્ટેજ મળે જ છે, પરંતુ સંગઠિત નથી. તો આ સોસાયટી દ્વારા દરેક કલાકારોને સંગઠિત કરવાનો એક પ્રયાસ છે અને મને લાગે છે કે જરૂરથી એમાં એ સફળ થશે. દરેક કલાકારોને જે બહારના યુનિયન આવે છે, બહારના પ્રોડક્શન આવે છે અને જે ઘણીવાર એમાં પેમેન્ટ નથી મળતું અથવા સાવ ઓછું પેમેન્ટ મળે છે અને કલાકારોને કામ કરવું પડે છે, તો આ સોસાયટી અને આ સંગઠનથી આપણા કચ્છના કલાકારોનું એક મનોબળ વધશે અને એનાથી એ લોકો સંગઠિત થઈને કામ માટે યોગ્ય વળતર પણ મેળવી શકશે. કે હું હમણાં આ ફિલ્મ લાઇનમાં 2-2.5 વર્ષથી છું. હમણાં અનિરુદ્ધભાઈ સાથે જોડાઈ છું આ સંસ્થામાં અને આ સંસ્થાની કામગીરી છે જોઈને મને ખૂબ આનંદ થયો અને હું પણ એવું ઈચ્છતી હતી કે આ સંસ્થામાં હું કામગીરી કરું અને હું તો આગળ વધી છું થોડું. જોકે હજી કચ્છના ઘણા કલાકારો છે જે આગળ વધવા માંગે છે અને જોકે વધે પણ છે, થોડું ધીમી કામગીરી ચાલુ છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે કચ્છ ફિલ્મ સોસાયટી તરફથી કે ભુજના કલાકારો કે આખા કચ્છના કલાકારો જે ખૂબ આગળ વધે. આગળ અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રમુખ કચ્છ ફિલ્મ સોસાયટી. આયોજનમાં એવું છે કે કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા કચ્છમાં પહેલી વખત કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડ 2014 કરવામાં આવે છે, જેની અંદર અમે કચ્છના 200 ફિલ્મી કલાકારને આર્ટિસ્ટ કાર્ડ નિઃશુલ્ક આપવાના છીએ. તેમજ કચ્છમાં ફિલ્મ ક્ષેત્રે જોડાયેલ અલગ અલગ કચ્છી કલાકારોને એપ્રિશિએટ કરવા માટે અલગ અલગ એવોર્ડ્સથી એનાયત કરશું. કાલના કાર્યક્રમમાં માનનીય તારાચંદભાઈ છેડા, વિનોદભાઈ ચાવડા સાંસદ પણ આવી રહ્યા છે અને રાજેશભાઈ ભટ્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘણા બધા મહાનુભાવોની હાજરી હશે. એની વચ્ચે એક સાંસ્કૃતિક કાર્યક્રમ થશે જેમાં રેમ્પ વોક, ડાન્સીસ અને એવોર્ડ સેરેમની હશે. મહત્ત્વનું એ છે કે કચ્છમાં ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે, તો ફિલ્મ ક્ષેત્રે કામ કરવા માટે કોઈ સચોટ અને મજબૂત મીડિયેટર નથી કે જે હોલિવૂડથી બોલિવૂડથી, મુંબઈથી કે અમદાવાદ, વડોદરા અને સુરત જ્યાં વધારે પ્રોડક્શન થાય છે ગુજરાતી ફિલ્મોના, ત્યાંથી અહીંયાના આર્ટિસ્ટોને વ્યવસ્થિત કામ અને વ્યવસ્થિત પેમેન્ટ અપાવી શકે. એના માટે અમારી રજિસ્ટર્ડ સંસ્થા, કચ્છની અત્યાર સુધીમાં એકમાત્ર રજિસ્ટર્ડ સંસ્થા છે ફિલ્મને લગતી, કચ્છ ફિલ્મ સોસાયટી. જે રીતે કોમલ ઠક્કર અત્યારે કચ્છનું નામ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે બહુ આગળ લઈ ગયા, એ રીતે અત્યારે આપણા હીરોમાં હજી સુધી કોઈ આગળ આવ્યું નથી. કારણ કે ફિલ્મો બની છે પણ એમની રિલીઝ નથી થઈ. હવે રિલીઝ થયા વિના નોમિનેશનમાં ના આવી શકે એટલે એમને સ્ટાર વેલ્યુ ન મળે. પણ બહુ સારી પર્સનાલિટીઓ આપણી સાથે છે, જેમ કે ભક્તિ ઠક્કર છે, સારામાં સારી કોરિયોગ્રાફર છે, દીપાલી છે, ઉર્વી છે, કરિશ્મા છે. આ લોકોએ બહુ સારું કામ કર્યું છે અને એમનું ફ્યુચર અમને તો બહુ સારું દેખાય છે ફિલ્મ લાઇનમાં. એટલે એના માટે અમે ખાસ એક કેટેગરી ઊભી કરી છે કે અપકમિંગ સ્ટાર ઓફ કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
જીકે જનરલમાં સમસ્યાનો પાર નથી. ત્યાં દારૂડિયા અને લોફરના ત્રાસથી દર્દીઓ પણ અસલામત બન્યા છે. એની તપાસ ક્યારે થશે તેવું લોકો પૂછી રહ્યા છે. ભુજની જીકે જનરલમાં હજી તો તપાસ કમિટીની સંપૂર્ણ તપાસ પૂર્ણ પણ નથી થઈ. અનેક સમસ્યાનું સમાધાન પણ નથી મળ્યું. આ બધી ઘટનાઓ તો બનતી રહે છે, પરંતુ આ ઘટનાએ તો હદ વટાવી છે. ભુજની આ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ દારૂડિયા હોય છે અને રાત્રિના સમયે દારૂ પીવાનું ચૂકતા નથી. દારૂ પીએ ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ મહિલા દર્દીઓ સાથે મજાક અને વલ્ગર ચેનચાળા કરી આનંદ લેતા હોય છે. આ ફરિયાદ દર્દીઓએ ઘણી વખત કરી પણ છે. અનેક સમસ્યાથી ઘેરાયેલું જીકે જનરલનું તંત્ર આ ઘટનાને અવગણે છે. ત્યારે ગત રાત્રે નારાયણજી કાનજી ભુડિયા ઉંમર વર્ષ 50 નામના આધેડ આવા વલ્ગર ચેનચાળા કરી મહિલા દર્દીઓને પરેશાન કરતો હતો. ત્યારે તેને પકડીને પોલીસને સુપ્રત કરાયો હતો. અવારનવાર જગજાહેર બનતા હેરેસમેન્ટના કિસ્સાઓ સમાજ માટે શરમજનક બાબત છે. તેના પર તાત્કાલિક રોક લગાવી અને તંત્રે લાલ આંખ કરવાની જરૂર છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. અબડાસાના રામવાડા નજીક બોલેરો અને ટ્રકની ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં ગુનાવ ગામના એક જ જત પરિવારના 6 સભ્યો જખમી. દરેકને સારવાર માટે ભુજ રિફર કરાયા છે. અબડાસામાં રામવાડા ગામ નજીક ઐતિહાસિક રામ મંદિર પાસે બોલેરો જીપ કાર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગુનાવ ગામના જત પરિવારના 6 સભ્યો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે સવારે થયેલા આ અકસ્માતમાં ઘાયલ થયેલા મીઠુ ઉંમર વર્ષ 47, ઇસ્માઇલ મામદ હાસમ ઉંમર વર્ષ 45, આસમભાઈ અદ્રેમાન ઉંમર વર્ષ 45, ભાગ્યાભાઈ દેદર ઉંમર વર્ષ 22 અને સકીનાભાઈ ઇસ્માઇલ ઉંમર વર્ષ 3નો સમાવેશ થાય છે. આ તમામ ગુનાઓથી વાયોર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો અને તમામ ઘાયલને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મારું નામ ઇસ્માઇલ મામદ જત. અમારો જે એક્સિડન્ટ થયો રામવાડા મંદિરની બાજુમાં થયો. અમારે ગામની અમે રાશન પાણી જે લાવું છું ને વાયોરમાં જ લાવું છું. એટલે એક દિવસ રહી અને બીજે દિવસે 2-4 માણસો જ્યાં ગાડીમાં હોય પેસેન્જરોનો મેળ થઈ જાય ત્યાં બધા ગામ કુટુંબી માણસો રાશન લેવા માટે જાય. અમે રામવાડાની નદીની બાજુ આવતા હતા તો આ બીજી જે ગાડી આવતી હતી આ અમારી 60 લઈને આવતી હતી. પણ અમારી ગાડી જે ગાડી અમારે 60 મૂકી પણ મોટા ઝાડ હતા જેને હિસાબે એ ગાડી અમારે લઈ લીધી અમારી ગાડીને. બસ એવી રીતે અમે બેહોશ થઈ ગયા છું ને અમારી ગાડી તૂટી ફૂટી. અમારે એક મેકસ બોલેરો કે એવી કંઈક નાની ગાડી હતી. હા, સામી ટેસી હતી મોટી, નખત્રાણા ને આયરભાઈની હતી એવી કંઈક ગાડી હતી. એવી રીતે અમારું નુકસાન થઈ ગયું અને અમે તો બહુ ફસાઈ ગયા ગાડીઓમાં. તે વખતે અમારે પણ ભાન પણ નથી. બીજા 60ના માણસો હતા ને બીજા લેનોના એ ગાડી ભેગી થઈને મને કઢાવી નાખ્યું. એવી રીતનું એક્સિડન્ટ થયું. ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ.
ISO 22000/2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની, એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની, OTC સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, 9099070775. ઈમેલ otcspices.privatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. પોલીસ અધિક્ષક વિધિ ચૌધરીની સૂચનાથી પોલીસ ચેકિંગ દરમિયાન જનરલ હોસ્પિટલના સર્કલ પાસેથી બાઇક પર જતા બે શકમંદ જણાતા ઇસમોને બાનમાં લેતા તે બાઇક ચોરીના ગુનેગારો નીકળ્યા. અનેક ચોરીના ભેદ ખુલ્યા. ઘણા સમયથી ભુજના એસપી વિધિ ચૌધરીની હાજરીમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભુજના જાહેર માર્ગો ઉપરાંત રિંગ રોડ ઉપર પણ તેમના નેજા હેઠળ સ્ટાફના સભ્યોને દરેક સર્કલ પર ગોઠવવામાં આવ્યા છે. એવું જ એક ચેકિંગ જનરલ હોસ્પિટલ સામેના સર્કલ પર ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં આદિપુરથી આવતી 2 નંબર વગરની બાઇક પર ડબલ સવારીમાં આવતા હરજી રામ ગઢવી ઉંમર વર્ષ 24 તથા મયુરગર ભરતગર ગોસ્વામી ઉંમર વર્ષ 25 બંને આદિપુરના રહેવાસી છે. તેઓને રોક્યા હતા અને બાઇકના કાગળ માંગ્યા હતા, પરંતુ આપવામાં ગલ્લા તલ્લા કરતા શકમંદ જણાયા હતા અને જે બાઇક પર આવ્યા હતા તે 15 દિવસ અગાઉ ચોરાવાનું કબૂલ કર્યું હતું. વધારે કડક પૂછપરછ દરમિયાન 4 બાઇકની ચોરી તેમણે કબૂલી હતી, જેમની કિંમત 1,25,000 થાય છે. તે જ્યાં વેચેલ ત્યાંથી કબજે લઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. આજ રોજ પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અને એલસીબીના પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના માણસો જીકે જનરલ હોસ્પિટલ પાસે આવેલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતા. દરમિયાનમાં આરટીઓ સર્કલ પાસેથી એક ડબલ સવારીમાં મોટરસાઇકલથી આવેલ અને એમનું જે મોટરસાઇકલ હતી એમાં નંબરમાં ફેરફાર હોવાનું જણાતા શંકા જતા આ મોટરસાઇકલ ચાલકોને ઊભી રાખી અને તપાસ કરતા મયુરગર ભરતગર ગોસ્વામી રહેવાસી આદિપુરવાળા એમની પાસે આ મોટરસાઇકલના આધાર પુરાવા માંગતા કાંઈ નહીં હોવાનું જણાવેલ, જેથી આ ચોરી કે છડકા પરથી મેળવવાનું જણાતા અને વધુ પૂછપરછ કરતા આ મોટરસાઇકલ તેઓએ ગાંધીધામ રેલવે સ્ટેશન પાસેથી ચોરી કરેલાનું જણાવતા આ મોટરસાઇકલ કિંમત ₹35,000ની ગણી અને તપાસ સાથે કબજે લેવામાં આવી. અને આ બંને ઇસમોની વધુ પૂછપરછ કરતા આ બંને ઇસમોએ સાથે મળીને આદિપુરમાંથી વધુ 4 મોટરસાઇકલોની ચોરી કરેલ હોય અને જે વ્યક્તિઓને આપેલ તે વ્યક્તિઓ પાસેથી કુલે વધુ 4 મોટરસાઇકલ તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે. આમ કુલે 5 મોટરસાઇકલ ચોરીની કબજે કરવામાં આવેલ છે, કુલે 1,25,000ની. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.